જય શ્રી સ્વામિનારાયણ. સોરઠ રૂડી રળિયામની ધરતી અને એમાં જૂનાગઢની નજીકમાં આવેલું પ્રસાદી સ્થાન એટલે આજે આપણે દર્શન કરીશું ધોરાજી પ્રસાદી સ્થાનના. જૂનાગઢથી માત્ર 25 કિલોમીટરના અંતરે આ ધોરાજી શહેર આવેલું છે. આ ધોરાજી શહેરમાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામી અને ભગવાન શ્રીહરિ અનેક વખત પધાર્યા છે. ગામમાં રામાનંદ સ્વામીનું સદાવત ચાલતું હતું. આપણે મંદિરના ગેટમાં પ્રવેશ કરતા જઈએ અને આ ધોરાજી જે પ્રસાદી સ્થાન છે તેનો ઇતિહાસ જાણતા જઈએ અને જે ગામમાં પ્રસાદીના સ્થળો આવેલા છે તેના દર્શન કરીશું. 1858માં ચૈત્ર સુધી નવમીનો અને સંવંત 1863માં ફૂલદોલનો મોટો ઉત્સવ ધામધૂમથી શ્રીજી મહારાજે અહીં કરાવ્યો હતો. અહીં એવા ભક્તરાજ રહેતા હતા જે 61 વખત પગે ચાલીને શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા હતા. એનું નામ છે ભક્તરાજ કેશવજી દવે. બીજા ભક્તરાજ એવા હતા જેનું નામ છે માવજી દવે. ભગવાન શ્રી સ્વામિનારાયણે એવા હરિભક્ત માવજી દવેના પુત્રોને રામાયણના કાંડ આપી આશીર્વાદ આપ્યો હતો. આ પ્રાસાદિક દિવ્ય સ્થાનોમાં ભગવાન શ્રી હરિની દિવ્યતા સાક્ષાત્કાર આજે પણ થઈ રહ્યો છે. મંદિરમાં આવીએ એટલે શાંતિનો અનુભવ થાય એવી આ જગ્યા છે. અત્યારે આપણે જે મંદિરમાં દર્શન કરી રહ્યા છે તે જે શિખરવત મંદિર છે તેની જગ્યાએ સમકાલીન સમયમાં સ્ત્રી ભક્ત લાડોબા ખીમાણીનું ઘર હતું. અહીં શ્રીજી મહારાજ પધારી જુવાનો રોટલો અને દૂધ જમી પ્રસન્ન થતા હતા. આ જગ્યાએ વિશાળ ચોક હતો અને ત્યાં મહારાજ સભા કરીને બેસતા હતા. આ જગ્યાએ હાલ 2 માળની સ્મૃતિ છત્રી બનાવી ભગવાન શ્રીહરિના ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. આપણે જોઈએ તો મંદિરમાં આ પ્રસાદીનો ઢોલિયો છે જેની ઉપર બેસી શ્રીજી મહારાજ આ જ જગ્યાએ અનેક સંતો હરિભક્તોને જ્ઞાન ઉપદેશ આપતા હતા. આજે પ્રસાદીની બારીના દર્શન થાય છે તે પણ શ્રીજી મહારાજના હસ્તકમળથી સ્પર્શેલી છે. તેથી આ પ્રસાદીની બારીના દર્શન કરીને મનના મેલને ધોઈ નાખીએ. આવો હવે દર્શન કરીએ. આ જે મંદિર છે તે મંદિરમાં જે હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવના સ્વરૂપોની પ્રતિષ્ઠા થઈ છે તે સ્વરૂપોની પ્રતિષ્ઠા વડતાલ ગાદીના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે થઈ છે. આ દિવ્ય દેવ જેમાં સાક્ષાત ભગવાન શ્રી સ્વામિનારાયણ બિરાજે છે. શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ. દર્શન કરતાં કરતાં અહીંની એક વાત સાંભળીએ. જ્યારે 1858માં જેતપુરમાં ભગવાન શ્રીહરિએ રામાનંદ સ્વામી થકી ધર્મધુરા સ્વીકારી ત્યારબાદ રામાનંદ સ્વામી પાસે સોરઠ વિચરણ કરતાં કરતાં અહીં ધોરાજી પધાર્યા. રામાનંદ સ્વામી અહીં આવ્યા એટલે ગામમાંથી હરિભક્તો તથા અન્યજનો સત્સંગનો લાભ લેવા આવ્યા. તેમની આગળ સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિના મહિમાની વાતો કરતા બોલ્યા, આ સહજાનંદ સ્વામી આગળ જતા હજારો માણસોને સમાધિ કરાવશે અને મોટા યજ્ઞ કરશે. મત પંથને તો ઘોડાના ડાબલાની ખડતાળે કચરી નાખશે અને અમે જેની વાટ જોતા હતા તે જ આ સહજાનંદ સ્વામી આવ્યા છે. જેમ લાખો મણ સૂતર કાંતવું હોય તેમાં અમે તો એક પૂણી કાંતી છે. કાંતનારા આ આવ્યા છે તે આ છે. જેમ મોટી ઇમારત ચણવી હોય અને અનેક એમાં ઈંટો જોવે, મેં તો માત્ર એક ઈંટ માંડી છે, બાકીની ઇમારત ચણનારા આ તે આવ્યા છે. આ રીતે સ્વામીએ ઘણી વાતો કરી. તે સાંભળીને સર્વે હરિભક્તો રાજી થયા. જ્યારે સુખસૈયાના દર્શન કરવા આવો ને ત્યારે ખાસ આજે પ્રસાદીના વાળ કહેતા કે કેશ છે તેના જરૂર દર્શન કરજો. આ ઓરિજિનલ મહારાજના વાળ છે. જેતપુરમાં ગાદીએ બેસાડ્યા પછી પ્રથમ વખત ધોરાજીમાં જ્યારે સભા કરી ત્યારે મહારાજનો ખૂબ જ મહિમા રામાનંદ સ્વામીએ આ જગ્યાએ ગાયો છે. એવું આ પવિત્ર સ્થાન છે.
ધોરાજીમાં બીજું એક પ્રખ્યાત પ્રસાદીનું સ્થાન છે, તેના દર્શન કરવા જઈએ. ચાલો હવે આપણે દર્શન કરીએ. ગામમાં જે પ્રસાદીની વસ્તુ છે તેના દર્શન કરીએ. આ પ્રસાદી સ્થાનના દર્શન કરીએ અને આ તે કઈ જગ્યા છે તે આવો પ્રસંગ સાંભળતા જાણીશું. સંવત 1863ની સાલમાં ધોરાજીમાં જ્યારે શ્રીજી મહારાજે એમ નક્કી કર્યું કે અહીં ફૂલોનો ઉત્સવ કરવો છે, ત્યારે દેશ પરદેશથી હરિભક્તોના સંઘ ધોરાજીમાં આવવા લાગ્યા. અહીંના જે લોકલ હરિભક્તો હતા તેને ઉત્સવ માટે ખૂબ ધામધૂમથી તૈયારી પણ કરવાની ચાલુ કરી દીધી હતી. ભગવાન શ્રીહરિ ગામની બહાર એટલે કે આ જગ્યાએ એક વડ છે તેની નીચે ઉતર્યા અને આ જગ્યાએ અતિશય મોટું મેદાન હતું. આખી ઠેર ઠેર સુધી જગ્યા ખાલી જ હતી. ત્યાં તંબુઓ, રાવટીઓ બાંધી સંતો હરિભક્તોના સંઘને ઉતારો આપ્યો. શ્રીજી મહારાજે અહીં એક વડ છે તેની નીચે મોટો ઉત્સવ કરવાનો વિચાર કર્યો. શ્રીજી મહારાજમાં આટલો બધો હરિભક્તોને પ્રેમ હતો કે હરિભક્તોને શ્રીજી મહારાજથી વિખૂટું પડવાનું ગમતું જ ન હતું. ભગવાન શ્રીહરિ પણ પ્રસંગે એવા ઐશ્વર્ય પ્રતાપ જણાવતા કે સૌને ભગવાન મળ્યાનું અલૌકિક સુખ આપતા હતા. જેમ જેમ ફૂલદોલનો ઉત્સવ નજીક આવવાનું શરૂ થયું તેમ અનેક હરિભક્તો અહીં આવ્યા. સવારથી જ ઉત્સવની તૈયારી થવા લાગી. ભગવાન શ્રીહરિએ કાડા ભરીને ગુલાલ મંગાવ્યો. વડ હેઠે ઉત્સવ થયો. શ્રીજી મહારાજે અને સંતો ભક્તોએ ફાંટ ભરીને અરસપરસ ગુલાલ ઉડાડ્યો. આકાશ જાણે મેઘથી છવાઈ રહ્યું હોય તેવું ઘેરું બની ગયું. દર્શન કરવા આવેલા દેવોના વિમાન થંભી ગયા અને ચંદન તથા કુમકુમ વરસાવા લાગ્યા. તેથી ભગવાન શ્રીહરિ તથા સંતો હરિભક્તો અને વડના પાંદડા લાલ બની ગયા અને આ એ જ જગ્યા છે જેને ધોરાજીનો લાલ વડ કહેવાય છે. આ જગ્યાએ એટલો બધો ગુલાલ ઉડાડ્યો, એટલા બધા સંતો હરિભક્તો અને મહારાજ રંગે રમ્યા અને દેવતાઓએ પણ આકાશ માર્ગથી એટલો બધો ગુલાલ ઉડાડ્યો કે આખું વડના પાંદડા કે લાલ થઈ ગયા અને ત્યારથી જ આ વડનું નામ લાલ વડ પડ્યું છે. ભગવાન શ્રીના સ્વરૂપોમાં સૌ એટલા બધા રસબસ થઈ ગયા, પોતાપણાનું ભાન ભૂલી ગયા. ફૂલોના દિવસે સવારથી જ વાજિંત્રોના ઘોષ થવા લાગ્યા હતા. આવી રીતે આ જગ્યાએ મહારાજ ખૂબ રંગે રમ્યા. આ લીલા પ્રસંગની કાયમી સ્મૃતિ રહે તે માટે સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ સંવત 1910માં શ્રી હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી. આજે આ સ્થાનને હનુમાનવાડી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રસાદીના હનુમાનજી મહારાજના આપણને દર્શન થઈ રહ્યા છે. પછી ફૂલદોલ ઉત્સવ પૂરો થયો. સર્વ સંતો હરિભક્તોએ સ્નાન કર્યું. ત્યારબાદ આ જે પ્રસાદીની છત્રી છે તે જગ્યાએ મહારાજ થાળ જમીને આ લાલવડ નીચે સભા કરી. આ પ્રસંગે દેશના હરિભક્તો ભગવાન શ્રીહરિ માટે કાંઈ ને કાંઈ ભેટ સોગાદ લાવ્યા હતા. સુરતના હરિભક્તો જરિયાન પોશાક લાવ્યા, સુંદર મુગટ લાવ્યા. પોશાક સુંદર હતો અને તેની પાછળ અર્પણની ભાવના પણ ભક્તિ પ્રેરિત હતી કે મહારાજ અત્યાર સુધી જ્યારથી વનવિચરણ પૂરું થયું, લોજમાં આવ્યા અને ત્યાર સુધી આ ધોરાજીની આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી મહારાજ સાધુ વેશે રહેતા હતા. પરંતુ ભક્તોનો ભાવ જોઈને મહારાજે પોતાનો ત્યાગી વેશ છોડી ભક્તોના મનોરથ પૂરા કરવાનો નિર્ધાર કર્યો હતો અને ત્યારથી જ મહારાજ આવા રંગબેરંગી જરિયાની વસ્ત્રો પહેરવા લાગ્યા. આ એ જ પ્રસાદીની જગ્યા છે જ્યાં સર્વપ્રથમવાર મહારાજે પોતાનો ત્યાગી વેશ છોડીને જરિયાની વસ્ત્રો પહેર્યા. ભગવાન શ્રીહરિની મનોહર મૂર્તિમાં દર્શન કરતા સૌની વૃત્તિઓ દિવ્ય સ્વરૂપમાં જોડાઈ ગઈ અને સમગ્ર સભા ચિત્રવત બની ગઈ. આવો હજી એક પ્રસાદીની જગ્યાના દર્શન કરીએ. આ મુરલી મનોહર મંદિરને ઠાકર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં શ્વેત પાષાણમાંથી બનેલી ભગવાન શ્રી કૃષ્ણની પ્રાસાદિક મૂર્તિ અહીં આપણને દર્શન આપે છે. આવી સુંદર મનોહર મૂર્તિના દર્શન કરીએ.
હનુમાનજી મહારાજ સદગુરુ શ્રી રામાનંદ સ્વામી દ્વારા પ્રતિષ્ઠિત શ્રી હનુમાનજીની મૂર્તિ બિરાજમાન થઈને અહીં સૌને દર્શન આપી રહ્યા છે. આ મંદિરમાં ભગવાન શ્રીહરિ પધારી આરતી પણ ઉતારી હતી. આજે પ્રસાદીનો દરબારગઢ છે. તેને પહેલાં મનવિલાસ તરીકે ઓળખવામાં આવતો હતો. પહેલાં આ દરબારગઢ ગોંડલ નરેશ દેવાજીના ભાઈ અને ગોંડલ રાજ્યના સેનાપતિ હઠીસિંહજીનો હતો. હઠીસિંહજીના નિમંત્રણથી શ્રીજી મહારાજ આ દરબારગઢમાં પધાર્યા હતા અને સભા કરીને સૌ હરિભક્તોને જ્ઞાન ઉપદેશ કર્યો હતો. અહીંના મહેલની સુંદર અને ઊંડી કલાત્મક કોતરણી જોઈ શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને બોલતા હતા કે મંદિરોનું નિર્માણ કરીને આપણે પણ આવી કોતરણી કરવી છે. એવો આ પ્રસાદીનો દરબારગઢ. આ પ્રાસાદિક દરબારી ધર્મશાળામાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામી તથા ભગવાન શ્રીહરિએ સદાવત શરૂ કરાવ્યું હતું. અહીં રામાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ ઘણી વખત પધારી સત્સંગ તથા દર્શનનો લાભ આપ્યો હતો. સોરઠમાં આવા તો અનેક પ્રસાદી સ્થાન છે. જ્યારે જૂનાગઢ સાઈડ આવ્યા હોય ત્યારે આ પ્રસાદી સ્થાન ધોરાજીના દર્શન કરવા જરૂર પધારો. જય શ્રી સ્વામિનારાયણ.